વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત અકસ્માતો થઈ રહ્યા છે। 8મી એપ્રિલ મંગળવારે મોડી રાત્રે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વડોદરા શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે, તેમ છતાંય વડોદરા શહેર પોલીસ રાત્રિના સમયે પૂરપાટ ઝડપે કાર હંકારતા ચાલકોને રોકવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। વડોદરા શહેરમાં મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો। ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ આવતા મારુતિ બ્રેઝા કારના ચાલકે રસ્તામાં પાર્ક કરેલી કારમાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બ્રેઝા કાર આગળની જેમ પલટી ખાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત સર્જતાની સાથે જ ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થયું હતું। લોકોએ ભેગા થઈને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી। અકસ્માતની ઘટના સીસીટીવીના પણ સામે આવી છે, જેમાં કાર ચાલક રસ્તા પર પાર્ક કરેલી કારને ટક્કર મારે છે અને ત્યારબાદ તેની કાર પલટી ખાઈને ડિવાઈડર પર ચડી જાય છે। ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। આપણે જોઈ શકો છો ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે। જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું। જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો। કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું। જો કે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થાય, પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે, દરરોજનું એક મરણ થાય છે। ન્યૂઝમાં સવારે ઉઠીને એટલે એ જ જોવા મળે। ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો, આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો। એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ। આ કરપ્ટેડ સરકાર, કરપ્ટેડ પોલીસકર્મી, કરપ્ટેડ ગવર્મેન્ટના જેટલા બી પાવરમાં કર્મચારીઓ ઓફિસર છે, બધા 50% ઉપર કરપ્ટેડ છે, જેના લીધે આપણા ગુજરાત, જે ગાંધીનું ગુજરાત કહેવાય છે, એના અંદર ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ બીકરી છે, જે ઇલીગલ તરીકેથી છે। હવે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા, અવાજ આવ્યો હતો। એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા, છોકરાએ કોલ કરી દીધો હશે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાવીને કંઈ ગુનો તો નથી કર્યો, કોઈનો જીવ તો નહીં ગયો, નુકસાન અમારી ગાડીનો થયો, પણ જીવ જવાની તમે રાહ જોતા? શું જીવ જવાની તમે રાહ જોતા જીવ લઈ લીધો હોત તો તમે આવું ફરી બોલતા? આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સામેવાળાથી આવી એક્સપેક્ટ કરતા? એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખોટા આલેલા છે।